આજે માતાજીના સાનિધ્યમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ થઈ રહ્યો છે કે જેમાં દર્દીઓને હોમિયોપેથિક સારવાર અને આયુર્વેદિક સારવાર આપવામાં આવી રહી છે। આ કેમ્પમાં જે દર્દીઓને હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે તે પ્રકૃતિમાંથી બને છે, એટલે એની કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી। હા, બીમારીને મટતા થોડો સમય લાગે છે, પણ બીમારી જડમૂળમાંથી નાબૂદ થાય છે અને એક વખત બીમારી મટ્યા પછી ફરીથી થવાની શક્યતા નહિવત રહે છે। તો દરેક દર્દીઓએ આ કેમ્પનો લાભ અવશ્ય લેવો। ગાયત્રી મંદિરની અંદર દર મહિને એક વખત આ કેમ્પનું આયોજન થતું હોય છે। ગાયત્રી મંદિરના ટ્રસ્ટી શ્રી ભૂપતભાઈ જોશી સાહેબ, આ કેમ્પ આપણે દર મહિને જે થાય છે ગાયત્રી મંદિરમાં, એના વિશે થોડી માહિતી આપો ને। રાજુલા ગાયત્રી શક્તિપીઠમાં છેલ્લા 15 વર્ષથી નેત્ર નિદાન કેમ્પ, તેમાં આંખના દર્દીઓ અને હોમિયોપેથિકના દર્દી, આયુર્વેદિક દર્દી, એ બધાને વિનામૂલ્યે તપાસ કરી અને વિનામૂલ્યે 8-10 દિવસથી દવાથી માંડી અને 2-3 મહિના સુધીની દવાઓ ડૉક્ટરશ્રીઓ વિશાલભાઈ જોશી તેમજ એસ.કે. જંજાળા સાહેબ, અશોકભાઈ ભટ્ટ, આ તમામ ડૉક્ટરશ્રીઓ પોતાની દવા એમને દર્દીઓને આપવામાં આવે છે। આ દર મહિને એક કેમ્પ કરવામાં આવે છે। બીજા રવિવારે અમરેલી સુદર્શન નેત્રાલયનો કેમ્પ હોય છે અને ત્રીજા શુક્રવારે વીરનગર હોસ્પિટલનો કેમ્પ હોય છે। આમ દર મહિને 12 મહિનામાં 12 કેમ્પ કરવામાં આવે છે। આંખના નિદાન માટે તો ખાસ કરીને મોતિયો એના તપાસ કરવામાં આવે। પછી બીજું કોઈ પણ આંખની તકલીફ હોય તો તમામ સારવાર તપાસ અહીંયા થાય છે અને એમની સુદર્શન નેત્રાલયની મેડિકલ ટીમ લગભગ 18થી 20 નર્સિંગ સ્ટાફ સાથે અહીં આવી અને તપાસ સંપૂર્ણ કરવામાં આવે છે।